અને આમાં જેની જીત થાય ને, લડતા લડતા જેની જીત થાય ને, જીતી દેશ છોટે ને જેનો વિજય થયો કહેવાય. જીત થાય ને વિજય થયો કહેવાય ને, તો જેનો વિજય થયો છે ને એની જ પાછળથી જય બોલાય. વિજય નથી થયો ને એની જય ન બોલાય. લડતા લડતા જેની જીત થઈ છે, હાચા ખોટાની લડત છે આપણી. લડતા લડતા જેની જીત થઈ એનો વિજય થયો, વિજય જેનો થયો જલારામ બાપાનો પાછળથી જેની જય બોલાય, ઉગારામની જય બોલાય. વિજય થયો છે, લડત તો છે જ. કારણ કે અફીણ છે, કડવું છે, ઝેર જેવું છે, આખું ધોઈ નાખીએ આપણે. કડવાશ મૂકે પછી હાકરની ગાંગડી છે એને ધોઈ નાખો તો એ ઘર પણ મૂકે. જે જેનો સ્વભાવ છે પણ એ અથડામણી થાય, એકાદ ભેરું થવાનું તો એ વાંધો પડે. તો એમાં આપણે ચોખવટ કરેલી છે આપણા અનુભવીથી કે સૌ તમારો દાસ મુજ પર દયા કરજો ખાસ, એ સંતો સૌ તમારો દાસ. હરિજન દેખીને મારું હૈયું હરખે, દર્શન કરતા મારું મુખડું મલકે. એક ઘડી સત્સંગ કરતા આનંદ આવે છે અપાર, એ સંતો સૌ તમારો દાસ મુજ પર દયા કરજો ખાસ. હરિજન મળે તો આનંદ થાવે, દુર્જન મળે તો દુઃખ ઉપજાવે. હરિજન મળે તો આનંદ થાવે, દુર્જન મળે તો દુઃખ ઉપજાવે. પણ યાદી કરતા સદગુરુની આવે છે મારી પાસ, એ સંતો સૌ તમારો દાસ મુજ પર દયા કરજો ખાસ. એટલે એનો સમજવાનો કદાચ દુર્જન હોય, પાપી હોય, ગમે એવો હોય, પણ એનો દેહ ને એની બાળકો આત્મા છે તો આપણો પરમાત્મા ભગવાન છે ને આપણી સમજણ. યાદી કરતા સદગુરુને સમાધાન થયો, મારા નાતા તો તું ઘટે ઘટમાં રહેલો. એ દેહ ને એની ખબર નથી એટલે કોટા કરે છે. પોતાના સ્વરૂપને આપણે ભાન ન હોય એટલે બાવણે લખી છે. માટે ધ્યાન જરૂર તો કાંઈ ન દેખાવે, જે દ્રશ્ય બાદ થઈ જાય. ધ્યાન ધરતા કાંઈ નો દેખાવે, આત્મરામ મારી દ્રષ્ટિમાં આવે. ધ્યાન જરૂર તો કાંઈ નો દેખાવે, આત્મરામ મારી દ્રષ્ટિમાં આવે. પણ કઈ દ્રષ્ટિ કે જ્ઞાન દ્રષ્ટિથી, જ્ઞાન દ્રષ્ટિથી સર્વમાં જોતા ઈશ્વરનો છે સૌનો વાસ. ભાવેથી પ્રભુ ભજી લે, હરિગુરુ સંતોના શરણે પડી લે. ભાવેથી પ્રભુ ભજી લે, હરિગુરુ સંતોના શરણે પડી લે. દાસ રતન ઉમેશ્વર પ્રતાપ ગયા ભાઈ આવ્યો છે આ અવસર ખાસ. મનુષ્ય અવતાર એક અવસર આવ્યો છે અને આમાં સદગુરુ જેને મળ્યા, સદગુરુએ સ્વરૂપ ઓળખાયું છે. બહાર પાડીને ક્યાંય બતાવ્યો નથી, બહાર બતાવો એવો છે ક્યાંય. વાત એમ કરે ભાઈ જિંદગી જન્મથી મરણ લગ્નમાં એક વાર તો ભગવાન મળે, પણ આપણે એને ઓળખીએ ગઈ. એ ભગવાન નથી આપણે જોતો, મળેલો છે. આ દેહને મળેલો છે ને એને ઓળખાવનારા જે ભગવાન મળ્યા, એ ભગવાન જ ભગવાનને ઓળખાવે જે સત છે. સત કેને કહેવાય છે? કાવ્ય માટે છે જેને સત કહેવાય. અસત કેને કહેવાય? કાવ્ય માટે છે નહીં. પ્રગટ થાય લઈ થાય, પ્રગટ થાય લઈ થાય, પાતૃત્વ રૂપે પ્રગટ થાય લઈ થાય, એ અસત છે. દ્રશ્ય દેખાય પણ લઈ થઈ જાય, એને સત કેમ કહેવું? અને સતને પ્રગટ થવા પડવું ને પ્રગટ થવો પડવું નથી, લઈ થવો પડવું નથી. કારણ કે જ્યાંથી જેમ છે તેમનો તેમ છે. વધે ઘટેની વહાલો આવે ન જાય, ન જાય ન આવે, નથી ભર્યો કે નથી ઠાલો. દર્શી બાપા કે સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં આ અનુપમ મીઠો ઉપમા આપી શકાય નહીં એવો, એને આપણે બધા માફ કરતા બુદ્ધિ આવડો છે નાવો છે નામ ભાઈ બધી પાછળ મૂકીને શરણાગતિ શીખાડી લો. સદગુરુની શરણાગતિ શીખાડી, વસનના વિશ્વાસી બની જાઓ, સદગુરુના કયાગારા બની જાઓ, એના શરણાગતિ શીખવાની લ્યો ને બસ, બીજું કાંઈ કરવા પડશે. પણ સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં અનુપમ મીઠો છે. મીઠો એ જોયા સરખો અમૃત પીવાથી મીઠો. દ્રશ્ય નો આવે નિગમ જગાવે, વાણી રહિત વિસાયરો. અનંત સત્ય જેને કહી દે નવદાસી છે, નવદાસી છે ન્યારો. નવદામાં નથી નિવેડો આવે. ધોકા પસાડો ને તો અંધારું જાય, ની ભોયરામાં અંધારું છે, બાયણે ધોકા મારી તો અંધારું જાય.
દાદાએ ભજનમાં કીધું છે ને, असरत देखा मैं आ दुनिया में, भात भात का उपाय करे, लिया पत्थर का नाव साथ में तो भवसागर ते केम पार करे। सुंदर पहाड़ में गुफा मोटी, सदा अंधकार में वास करे, धोखा मारे ने काटो अंधारा तो प्रकाश विना ते केम मटे। कारण के धोखा मारे अंधारो नो जाए, कारण आखी दुनिया कदा બધા સાધનો બડા પડી બોલાવતે જા, રાતનું અંધારું જાય કરું, બાપા ઉગ્યા વિના અંધારું ન જાય। ગુરુગમ જ્ઞાન હૃદય આકાશ ને માર્ગો, હૃદયમાં ગુરુગમ જ્ઞાન નો સૂર્યનો ઉદય થઈ જાય ને તો અજ્ઞાન રૂપે અંધકારનો નાશ થાય। એટલે ધોકા મારીને કાઢો અંધારું પણ પ્રકાશ વિના તે કેમ ટળે। લેકર બસુ એક ઘેટાનો ગોવાળ કાંધે લઈને ફરે, કુવાના નીરમાં દ્રશ્ય નિહાળે તો તેમાં તે બસુ કેમ જડે। કુવાના કાંઠે જઈને ગોવાળ એનું બસુ ઘેટાનું ખંભે છે અને ખોવાઈ ગયું, મારું ક્યાંક ભૂલી ગયું થઈ ગયું, હતું ખંભે આ ભેગો છે ને, પણ આપણે એમ કે ક્યાંક છે ગોતી છે, અને એમ થયું ઘેટાનો બસો ખોવાઈ ગયો એટલે ગોતવા માંડ્યો। ગોતતા ગોતતા કુવાના કાંઠે કુવો ફારો વરાવી તો માથે ભર્યો હતો, પાણીમાં જોયું તો પ્રતિબિંબ દેખાડો, બસો દેખાડો પોતે દેખાડો, અને નક્કી કર્યું કે આમાં જ પડ્યું, મારો ઠેકડો થઈ ગયો। એ માત પિતા કુટુંબ કબીલા માયા મોટો કુવો, સૃપને ન સમજાય તો આમાં મુંજાઈ કુવામાં બુઓ। એ અજ્ઞાની લોકો તમે કઈ નિંદરમાં સુવો, જરાક એ તપાસી તો જુઓ। માટે લેકર બસુ એક ઘેટાનો ગોવાળ કાંધે લઈને ફરે, કુવાના નીરમાં દ્રશ્ય નિહાળે તો તેમાં તે બસુ કેમ જડે। असरत देखा मैं आ दुनिया में आवा, भात भात का उपाय करे पत्थर नाव में बेही समुद्र तरવો છે, કોઈ પાડાના નાવમાં સमुद्र તરાઈ કરો। મારે જપ તપ પુણ્ય દાન કરવાથી જેવા કર્મ કરે એવા ફળ મળે। દાદા કહેલા પુરમ બાપા, જપ કરો, તપ કરો, પુણ્ય કરો, દાન કરો। હાસું છે, ખોટું નથી, પણ એ કર્મ છે, કરતું ભાવમાં રહેલો છે, કર્મ થઈ ગયું એટલે એનું ફળ બંધાવો, તો એ ફળ ભોગવવા માટે પાછો અવતાર થાય, જન્મ થાય। જપ તપ પુણ્ય દાન કરવાથી કર્મ કરો એવા ફળ મળે, પણ જાણ ગણ નિજ સ્વરૂપ જાણ્યા વિના, નિજ એટલે આત્મા, નિજ સ્વરૂપ જાણ્યા વિના મોક્ષ પદમાં કેમ ભળે। તો આ ક્યાં ક્યાં દવા લે। સદગુરુ મળે કોઈ સદજ્ઞાન પ્રકાશી, સતનું જ્ઞાન સદજ્ઞાનનો પ્રકાશ પાડનારા દયાળુ દાદા ઉગારામાં આપણે સીમાડે છે ને, આવા સદગુરુ મળે કોઈ સતજ્ઞાન પ્રકાશી, સોહમ સ્વરૂપ નિજ પદે। સદગુરુ મળે સતજ્ઞાન પ્રકાશી, સોહમ સ્વરૂપ નિજ પદે। દાસ લાભુ કહે આવા ગુરુદેવ વિના તમારો ધોખો મનનો કેમ મળે। ધન્યવાદ છે આપણા સંતોને, સતને સમજી પસાવી અને એવું જીવન દેહ કરીને જીવી ગયા ને, ફૂલ જેવું દેહ નથી પણ છતાં ફૂલની બહોર આવી રહી ને, એમ ધન 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 કે જેને સંત સમજાણું સમજી આનંદ કરે છે અપાર। ભાવથી સેવાની વાટ જોવે છે, આટલા બધા ભગવાનો પધારે છે એને બીજું કોઈ કામે આપણે ભેગા ત્યારે વિચારવા જેવું છે કે કામ હોય તો કभी જાય હોય વ્યવહાર છે। ધન 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 જન સકળ સમજાણો, સમજે આનંદ
કરે છે આકાશથી આઘેરડું પાતાળે ભરપૂર પિંડ બ્રહ્માંડમાં વ્યાપક સત્તા નહીં નિકટ કે નહીં દૂર, નહીં નિકટ કે નહીં દૂર, પણ વાણી નો પોસે વેખરી વેદ નો પોસે શ્યાલ ગુરુ ગમથી એ પદ પામીએ જો અનુભવ ઉઠે લગા, અનુભવેથી એ પદ પામીએ એ પદ છે તુર્યાતીત, અનુભવેથી આ પદ પામીએ એ પદ છે તુર્યાતીત, પોતે કીધું પોતે હાજરું આ દ્રઢ અનુભવ કે મારો જ આત્મા છે, મારો જ ભગવાન છે, મારો જ આત્મા મારી સામે એક પરમાત્મા આત્મા મારો ધન્યવાદ છે. કેવો બોધી નરેન્દ્રભાઈએ ત્યાં પ્રવચનમાં એવું જાહેર કર્યું કે આ ગુજરાતનો આત્મા એ મારો આત્મા, એ વાતને સાંભળી તેની સમજણ પ્રમાણ પણ આ હિસાબ તો આવડો હશે. આ આત્મા એ સત છે, ધન ધન ધને ધને આ સત સમજાણો, સમજીને આનંદ કરે છે અપાર સમજીનો. પછી હું સમજી ભાવથી આ સેવાની વાટ જોઈ, સેવવા લાયક ક્યારે મારા ભગવાન નો આવે, કારણ કે પાછું ભગવાન એ સેવાને સમજે છે. બોલો તો અમુક મારી બીક લાગે એટલા કાંઈ કીધું કઈ ડરતા પૈસે કઈ પ્રેમ ભાવ સેવાને તો ભગવાન જેવા સંતો જગત પાસે સમજે છે. ધન્યવાદ છે. વીરપુરની માલકોર જલારામ બાબત ત્યાં જાહેર વાત થઈ ગઈ, પણ કાલે સવારે ભીખારામ બાપા રોડ ને કાંઠે આશરો
એની મઢુલીમાં ખાટલો રાખ્યો ને એના પગ હેઠા ટીંગાતા હોય, પછી સાપો બાંધ્યો બેઠા હોય, એટલે બાવડા સામે મોઢું. ગમે તે રોડ પર નીકળે દ્રષ્ટિ પડી જાય, આવો 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 પકડાયું જાય. કારણ કે સંતોનો ભાવ ને પ્રેમ જ એવો છે કે પકડી લે. સમક લોઢાને પકડે અને એ કડી સાંભળી બેહાર અને બીડી ઉપાય સા ઉપાય ગાય હોય તો ભલુમાં હાટીકા જેવો શરીર હતું, પણ છતાં એ હસતા 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 બાજરા રોટલા મેં ઘણી વાર ખાધેલા. ભીમબહુ ભેગો જાતો બાપા જોવો ભલે દેહ નથી, પણ છતાં કાયમ માટે આત્મા અમર છે ને એના ગુણ કાયમ ગવાય છે. 12 મહિનામાં સંતોના દાડા થાય છે. આપણું લૌકિકમાં એકવાર દાડો થાય પૂરું. આજ તમારી શાંતામાનો દાડો થઈ ગયો છે ને. દાડામાં હું લાડુમાં જ હોય, ખાટાના માણસ જ હોય, આ બધું જ નથી. એ સંતો કાયમ માટે અમર છે, અને કાયમ માટે અમર છે ને એટલા કાયમ માટે એના દાડા અમર ને. બાંધરા હું કે આ બાપાની તિથિ બાપાએ દેહ છોડ્યો ને એ વાર નથી. જ્યાં હું છે ત્યાં લાડવો સત્ય ભજન આનંદ ને ભેગા લાડવા. તો આવા સંતોના આપણા ભગવાનોના સ્થળની માથે જાય તો આપણને આનંદ આપશે. એવી તેની કમાઈની જાણી પડી છે. બધા સોવડી છે આ બે આશ્રમ અહીંયા આપણા જ છે, આપણા ભગવાનો જ કહેવાય. ટપુરામ બાપા જસોરામ બાપા આપણી નજર આવે. એથી આગળ આવો તો ગોંડલ જાઓ તો ડાભુરામ બાપા, જીવારામ બાપા, ચક્કુરામ બાપા, આ બધા આશ્રમ. ભલા બાપા એકદમ વાત કરતા હતા, પેલા તમે કેટલા ભાગશાળી છો, તમે ક્યાંય પણ બહાર નીકળો એટલે એવું કોક જ ગામ હોય છે તમારા ભાઈલા ધર્મના ભાઈઓ નહીં હોય, કર્મના ભાઈઓ બધે પણ આ ધર્મના ભાઈઓ નહીં હોય, એવું પાછું ગામ કોક જ. તમારે હોટલમાં કરવું ન પડે, ચા પીવા, લોજમાં ન જવું પડે, ગાંઠિયા ખાવા. તમારે થોડા ઘણી દેહની ઓળખાણ ન ભલે હોય, પણ તમે ખાલી એમ નામ એકાબીજાને જાણ્યું હોય. ઓલા ગામવાળાને ન ખબર પડે, આ જાણનારને ખબર હોય ને કે આ ગામમાં ફલાણા ભાઈ આપણા ભાઈલા. પૂછતા પૂછતા એટલે ઘરે જાઓ, ઘરે જય ગુરુદેવ કયો નથી પરવાનો તમારી પાસે દોડશે આપવા. પધારો ભગવાનો, પધારો ભગવાનો. ભગવાન છે તો આવ સત્ય વાત છે. આપણે સમજાણો છે સત્ય વાત, આપણે સમજાણો છે એટલે લલોપાત છે. આ બધા ભગવાન જ છે. તો તરત જ તમારો લલોપાત મળશે કરવા. પાણી છે, ચા છે, ખાવાનું બધું તમારે લોજમાં કે હોટલમાં કરવા પડે છે. પણ એમાં એવું છે બારોબાર આમનો રોડવી તો કલ્યાણ થાય એવું નથી. કઈ ઘીરે માને લઈ જવી પડે. કઈ હવેલી મહારાણી છે, તમે રાજા બનીને આપણે ત્યારે આ ઘરમાં બે એવી રખડતી નથી. એટલે અરસપરસ છે. એવું હોતે આમાં ઘાકડી બાપુ કઈ હું વાત કરું, ઘાકડીનું બે જણા બંધાણી હોય સેલુમના ભેગા થઈ, એક લોભિયો જરાક હોય ને એક ઓલું થોડોક હોય ઉદાર. લોભિયો હોય ને એ ઘા કાઢે. એ શું કાઢે લોભિયો? સેલુમ કાઢે. પછી ઓલો હામો હોય ને કાઢો કાઢો પડતી તમારો કે સૂકો બહુ સારો. આપણો બાપુ કહેતા કે એને ઘા કઢા. એટલે ઘા કઢા ન રહે, પરસ્પર આનંદ કરવાનું. પેલા પેલા ઘટમાં ઓળખાણ, ત્યારે પટમાં ઓળખાણ. પટમાં ઘટમાં જેમ ઓળખાતો એટલે પટમાં ઓળખાયો નથી. આત્મા જેને ઓળખ્યો અને પરમાત્મા ઓળખાય. જીવ મોટી શિવથી સ્વરાજી બનો જાય. આત્મા જેને ઓળખાઈ ગયો એને પરમાત્મા ઓળખાઈ ગયો. પછી આત્મા પરમાત્મા બે એક છે, બે નથી. આત્મા જેને ઓળખ્યો અને પરમાત્મા ઓળખાય. જીવ મોટી શિવથી સ્વરાજીમાં ન જાય. એનું પ્રમાણ છે પ્રગટ. એનું એ જ પ્રમાણ કે શરણે શીશ ઝુકાવે. પ્રગટ ઓળખાણનું એ જ પ્રમાણ કે શરણે શીશ ઝુકાવે. નમતા ભંગ. પણ મનોબુદ્ધિ વાળાના નો સમજાય તો અનુભવ્યાને કહેવામાં આવે. પ્રગટ એના એ જ પ્રમાણ કે શરણે શીશ ઝુકાવે. મનોબુદ્ધિ વાળા ન સમજાય તો અનુભવ્યાને જ કહેવામાં આવે.
એટલે બાંદરાનો બાળ હુકમ ફોજમાં ભણેલો બાંદરાનો બાળ કે હટવાય ને જેને ખુલ્યા બ્રહ્મદ્વારી પાછું દેહ ભાવમાં સ્વરાજી બંધાય. આ પ્રગટ પ્રમાણ છે. અટાણે આ બધી આનંદ પ્રગટ ને આ આનંદ સંત ફકીર કરે આ હોય આનંદ નાહી અમીરી. અમીરી ગમે એટલી હોય એક આનંદ જ કહેવાય, પણ આ આનંદ ક્યાંય ન હોય. આ તો કદાચ નાનું ઝૂંપડું હોય ને ક્યાંય પ્રગટ હોય. કોઈ સદગુરુ મળી ગયા હોય ને દીવો પ્રગટાવી દીધો પ્રગટ જ હોય. ભાવ પ્રેમ બસ આવો આવો બાપા મળે તો આવો. આપણે પીપળિયાની વાત છે કરતા થોડા ઘણો વરસાદ થયેલો એટલે બાજરો ઉધારો આવવા જેવો કંઈક થયો તો અર્જુન દાદા અને પૂજા બાપાને બેને ભાવ થયો કે આપણે હમણાં કીધું ને જ્ઞાન દેવજીવન અહીંયા હલો આટો મારીએ ઘોડી રાખતા ઘોડીમાંથી બે સમાન નાખી ઉભી આવવા વહેલા દીવો ગયો ને ત્યાં પીપળિયા પડી ગયા. અને બાપા દેવજી બાપા ઘરે હતા ને ઉકા બાપા કઢા જોડી દે કઢામણા બાળકો નાખી નાખવાનું કઢા જોડી વાવણી વાવવાની. ઉકા બાપા ખેતર પૂજ્યા પાછળ ત્યાં બાપા આવ્યા ઉકા બાપા ખબર નહીં અને બીજા કોઈ કેડે જાતા એને ખબર પડી કે આ બાપા બે આવતા જતા ખબર હોય ને ભલે ને આપણા ગુરુ નથી પણ હવે આના ગુરુ છે એવડા આવે છે એટલી ખબર હોય ને એવડા એ પાછળથી જે આ ખેતરનું બાપા કઢાવવાનું કાઢતા નહોતા એવું હતું જ્યાં આપણા ગયા વાહ પૂગી ગયા એટલે ઉગાવાય કા અને તમારા ગુરુ આવ્યો હરજીવ દાદા ને પૂજા બાપા બે તમારા ગુરુ આવ્યા છે. બાપાએ તરત જ કઢાને પાછો વાળીને કેળે ચડાવ્યું. આવ્યા ઘીરે આવ્યા તો સંતો એવા છે બધા બટકા બંધ ખાઈ જાય એવા રીતે આપણને હેરાન કરી દેવાનું છે. પૂજારામ બાપા કે કેમ ઉકાવાય? કારણ કે પૂજારામ બાપા ઉકા બાપાના ગુરુ હતા. કેમ બી આવ્યા તમે? કઢાળી કેમ બી આવ્યા? વાવણી નથી બરાબર કે બાપા વાવણી તો થઈ છે પણ તો કેમ બી આવ્યો? પણ એનાથી આ વધતી વાવણી તમે આવ્યા એ થઈ. અરે ગાંડાભાઈ પૂજારામ બાપા કહે છે કે વાવણી ગીત આવણી ટકટક ના ફેર પડે. ગાંડાભાઈ કઈ કઢાલે યુવા કે આ ગામને બેદી વહેલું ઉગશે ને આપણે બેદી મોડું ઉગશે પણ હાસી વાવણી તમારે ધનવાન છે આ સંતોની એના ડંકા વગડે છે ને એને નિશાન ધજાઓ પાસે ફરકે. આ વસ્તુ પડીને નાભીને જડે એ કાયકું જડે અને જડે ને તો માથે નક્કી ધજા શ્રી પર ચડે આ પ્રમાણ છે સંતો. તો દાદા ઉમેશ્વર ને ઉવારામ મળ્યા. Kaal
ધન કે જેને સત્સંગ જાણું સમજી આનંદ ધરે છે અપાર. ભાવથી સેવાની વાટ જોવે છે એટલે સંતો વધારે છે એને દ્વારા. એ તો ભાઈ તમારે પડી હોય તો આવો, મારે નથી પડી. આવે આપણે ભગવાનને કઈ ભગવાનને પડી હોય તો આવે, મારે કઈ જરૂર નથી. ભગવાનને આપણું શું કામ? માટે દાદા ઉમેશ્વરને ઉગારા મળ્યા તો જેને ગુરુ મળ્યા તો ગુરુએ હું પ્રસાદી આપી સ્વરૂપ ઓળખાયું. કરી લ્યો આ શ્વાસ સમરણી, જપી લ્યો આ અજંપાના જાપ, પરમ તત્વ કો ધ્યાન કરો તો સોહમ સ્વરૂપ ઓળખાયું. દાદા ઉમેશ્વરને ઉગારા મળ્યા, સ્વરૂપ ઓળખાયું. આ ઘટમાં આ ભક્તિ ભાવમાં જીવન વીતાયું. આનંદ નતો નહીં કોઈ પાર, અપરંપાર આનંદ પ્રગટ કરીને આવું જીવન જીવન સંતો ભલે દેહ છોડે પણ જેના ગુણ કાયમ માટે ગવાઈ લે. ભક્તિ ભાવમાં જીવન, આ ભક્તિ ભક્તિ ભગત અને ભગવાન ત્રણેય એક થઈ જાય જન્મ આ ભગતે લોકો ભક્તિ લોકો ભગવાન લોકો એવું નથી. આ ત્રિપુટી સંધાઈ ગઈ, આ ત્રિપુટી સંધાઈ ગઈ ને એક સ્વરૂપ મિલ્યું, એમાં સમાધાન છે ને એ બ્રહ્મ સાહેબની માલકર બાપા મોજ મજા શબ્દો ત્યાં કહેવાનું કબીર બાપાની વાણી એક આવે છે કે રામ નામ તપ જાયનું જબ આત્મ તત્વ પીસાય. તમારા સ્વરૂપને તમે ઓળખો ને, સ્વરૂપને ઓળખી જાઓ ને નક્કી દ્રઢ થઈ જાવ ને તઈ તમે આ સતનામ જાણ્યું. બાકી નહીં તો માહિતી ભણીશ તો અમે સહી અમે લીધો વસર. કોણ મરે કોણ અવતરે, કોણ જીતે કોણ હારે, જલ કી લહેરી જલસે ઉપજામાં કોણ તરે ને કોણ તારે. એ સંતો રામ નામ તબ જાયનો જબ આત્મ તત્વ કાસો કુંભ જળ માહે દરિયો બાહિર ભીતર પાણી. કાસો કુંભ જળ માહી દરિયો બાહિર ભીતર પાણી. ફૂટો કુંભ જળ જળમાં ભર્યું ઈ ગતિ વેરલે જાણી. હરિ અથા પણ સદગુરુ મળતા થા મેં પાયો, દેહ થા છે હરિ અથા છે જેનો થા પમાયો ન પણ સતા સદગુરુ આ દેહ થામાં ઉઠે. હરિ અથા થા મેં પાયો શાયરમાં સુરતા સમાડી. હરિ અથા એ હરિને થા દેહમાં પાયો શાયરમાં સુરતા સમાડી. પછી ઢીમર જાળ ડાલે ક્યુ કરે મીનિંગ એ હોગી પાણી. સમુદ્રમાં ખારવા કદાચ જારું લઈ જાય પણ માછલી હોય તો પાવે ને, માછલી જ પાણી થઈ. એમ આ જગતની માલકા હાસુકલા પોસેલા મહાપુરુષ સ્વરૂપમાં લઈ થયેલા પોસેલા એવું સ્વરૂપમય બનેલા જગત તો કેવી ઝાર વાળો છે, ઝારું નાખ્યા કરે છે. પણ છતાં ઝારમાં નથી પૈસા તારે ઝારમાં આવી જવું પડે, ફસાઈ જાય. આકાર આપણો કાંઈક છે તો આવી જવું પડે. આકાર મટી ગયો પછી હું ઝાર. માટે હરિ અથા થા મેં પાયો શાયરમાં સુરતા સમાણી. ઢીમર ઢીમર એટલે ખારવા, ઢીમર જાલ ડાલે ક્યો કરહી મીની હોગી પાણી. રામ નામ તઈ જાયનું કહેવાય જબ આત્મ તત્વ નામાસરની બાળક કે છે બાપા કબીર બાપાની વાત છે. ગુરુ બિન જ્ઞાન રામ બિના બોલ. રામની બાન નથી, ગુરુ જ્ઞાને નથી. બ્રહ્મજ્ઞાન તોડતા હોય, બાંધતા હોય, બાંધવા વીખતા હોય, ઢોર ભરી ગયો હોય ને જેમ ગરજા વીખતા હોય ને એમ આ જ્ઞાન ને વીખતા હોય. ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે તો મિથ્યા વાદ કહાવે, એને વાદ કહેવાય. ગુરુ વિનાનું જ્ઞાન, રામની ઓળખાણ વિનાનું રામ રામ કરવું એ પ્રથા ને. ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યા વાદ કહાવે. કહે કબીર તો ગૂંગા की समस्या, गूंगा હોય સો પાવે. બડે રામ નામ સમજાય જબ આત્મ તત્વ એમ
ભંડારીયા ગામે દાદા ઘણા પ્રેમ ભાવથી રહેતા. દાદા ઉમેશ્વરને ઉગારમ મળ્યા, સ્વરૂપ ઓળખાયું ગઢમાં. ભક્તિ ભાવમાં જીવન વિતાયું, આનંદ નહોતો નહીં કોઈ પાર. કારણ કે આનંદનો અનુભવ તો આપણે નાના નાના હતો પણ ઘણો બધો દાદાએ આપણને કોર્સ કરાવેલો છે. કારણ કે આ સંતો હાસુકલાની વાતથી આપણા કાનને સંભળાવે છે અને આપણી આંખેથી એનું વર્તન બતાવે, કહેતા નથી અને આપણે પૂછવા પડ્યું નથી, આપણા ઓટોને જોઈ લેવાનું છે. એટલે રત્નાભાઈ છે ને વાતો કરે છે કે એને કેવું છે, કેવાય છે, કેવાય છે, પૂછવા પડ્યું ને અહીંયા જોઈ લેવાનું, ખબર પડી જાય. કારણ કે અહીં વેળ તો નથી કાઢતા, ભગવાન ભાવ છે, સિવાય કઈ બીજું કઈ છે. એટલે આવી ભક્તિ ભાવની માર્ગો ભંડારીયા ગામે ભાવથી રહેતા ઘણા વર્ષ થયા. ગુરુ મહારાજ ત્યાંથી વાલો કાચમાં પધાર્યા હતા તો પ્રેમીના ભક્તો મળ્યા છે.